હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે યુટ્યુબ માય ચેનલ. તો આજે આપણે બનાવીશું છોલે ચણાનું શાક. ચણાનું શાક બનાવવા માટે જુઓ, મેં આ ચણા લીધા છે જેને મેં રાત્રે પલાળી નાખ્યા હતા. જ્યારે પણ તમે છોલે ચણા બનાવો ને ત્યારે ચણાને રાત્રે પલાળી જ દેવાના, જેથી ચણા સરસ આપણા ફૂલી જાય અને જલ્દી ચડી પણ જાય. તો આપણા ચણા જુઓ સરસ ફૂલી ગયા છે, રાત્રે પલાળી દીધા એટલે. તો હવે આપણે તેને બાફી દઈશું કુકરમાં. આપણે એને 5-6 વિસલ આવે ત્યાં સુધી ચડવા દઈશું, બાફી નાખીશું. તો જો અહીંયા છોલે આપણા બફાઈ ગયા છે ચણા, તો આપણે જોઈ લઈએ. તો જો કમ્પ્લીટ છોલે આપણા બફાઈ ગયા છે. તમને મારો વિડીયો અને રેસિપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક પણ જરૂરથી કરજો. જો હું તમને તોડીને બતાવી દઉં, જો છોલે સરસ ચડી ગયા છે. જો ચણા સરસ એકદમ આપણા બફાઈ ગયા છે. તો હવે આપણે શાક બનાવવાનું ચાલુ કરીએ છોલેનું. તો પહેલાં આપણે ગ્રેવીને બનાવીશું. તો કઢાઈમાં તેલ એડ કરીશું, એમાં ડુંગળી અને લસણ એડ કરીશું. તમારે જ્યારે પણ ગ્રેવી બનાવો ત્યારે આ રીતે ચડવીને જ ગ્રેવી બનાવવાની છે. આ રીતે ચડવી દઈએ ને આપણે ડુંગળીને અને ટામેટાને, તો ગ્રેવી કચાશ પડતી લાગતી નથી અને સરસ શાકનો ટેસ્ટ આવે છે. જો તમે ચડવ્યા વગર શેક્યા વગર ગ્રેવી બનાવશો ને તો અંદર કચાશ પડતો ટેસ્ટ આવશે શાકમાં. જેથી જ્યારે પણ ગ્રેવી બનાવો ને ત્યારે આ રીતે તેલમાં થોડું ડુંગળી અને ટામેટાને આ રીતે શેકી નાખવાના છે બધા મસાલાને. જુઓ, પછી એમાં આપણે ટામેટા એડ કર્યા, લીલા મરચાં એડ કર્યા, આદું એડ કર્યું, તમાલપત્ર એડ કર્યો, તજ, લવિંગ અને મરિયા એડ કર્યા થોડા. અને પછી આ રીતે આને મિક્સ કરી નાખીશું. આ રીતે આને મિક્સ કરીને આ રીતે આને ચડવા દઈશું થોડી વાર માટે, તેલમાં શેકાવા દઈશું, જ્યાં સુધી ડુંગળી અને ટામેટાં સરસ શેકાઈ ના જાય અને એની કચાશ બધી ના જતી રહે ત્યાં સુધી આને શેકાવા દેવાનું છે. આ રીતે તમે શાક બનાવો ને તો છોલેનું શાક એકદમ ટેસ્ટી અને સરસ બને છે. હવે આપણે એમાં આખું જીરું એડ કરીશું. થોડું જીરું આ રીતે એડ કરીએ ને તો જીરાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અંદર શાકમાં. આ રીતે મિક્સ કરતા જઈશું અને આને શેકતા જઈશું. ડુંગળી એકદમ આપણી ઓગળી જવી જોઈએ. હવે આને આપણે થોડી વાર માટે ઢાંકી દઈશું, જેથી ડુંગળી અને ટામેટાં સરસ અંદર તેલમાં શેકાઈ જાય અને ચડી જાય મસાલા બધા. તો જો થોડી વાર અહીં જોઈ લીધું છે. જો ડુંગળી ટામેટાં અને બધું સરસ આપણું ચડી ગયું છે. જો બધા મસાલા સરસ આપણા શેકાઈ ગયા છે. આ રીતે આપણે મસાલા શેકી દઈએ ને તો શાક એકદમ આપણું સરસ બને છે, ટેસ્ટી બને છે. તો જો આ રીતે એકદમ આપણે ડુંગળી ઓગળી જવી જોઈએ, ડુંગળી અને ટામેટાં બધા મસાલા સરસ જુઓ આપણા શેકાઈ ગયા છે. તમાલપત્ર, તજ, લવિંગ ને મરિયા. તો જુઓ આ રીતે આપણે શેકીને બનાવીએ ને તો ગ્રેવી આપણી સરસ એકદમ બને છે અને ગ્રેવીનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે, કચાશ પડતો નથી આવતું. તો હવે આને આપણે મિક્સરમાં એડ કરી દઈશું અને આને પીસી લઈશું. એટલું યાદ રાખવાનું કે આપણે એકદમ ઝીણી ગ્રેવીને નહીં પીસવાની. આપણે થોડી પીસાય ને એ રીતે જ ગ્રેવીને પીસીશું. એકદમ આપણે એને એકદમ પીસવાની નથી. તો જો અહીંયા ગ્રેવીને મેં પીસી લીધું છે. જો ગ્રેવી આપણી બની ગઈ છે. તો જો અહીંયા મેં વધારે પીસાવા નથી દીધી, થોડું આખું જ રહેવા દીધી છે. જુઓ, બહુ ગ્રેવી પીસાઈ જશે ને તો પણ શાકનો ટેસ્ટ સારો નહીં આવે. એટલે આપણે આ રીતે થોડી પીસાય ને એ રીતની જ ગ્રેવીને કરવાની છે. તો હવે આપણી ગ્રેવી તૈયાર છે. તો હવે શાકને આપણે વઘારી દઈશું. તો કઢાઈમાં આપણે તેલ એડ કરીશું. હવે તેલને આપણે ગરમ થવા દઈશું. તેલ પછી આપણું સહેજ ગરમ થાય એટલે એમાં જીરું એડ કરી દઈશું. પછી એમાં હળદર પાવડર એડ કરીશું. પછી એમાં આપણે લાલ મરચું પાવડર અને જે ગ્રેવી બનાવી હતી એ ગ્રેવી એડ કરી દઈશું. ગેસને એકદમ ધીમો જ રાખવાનો છે, નહીંતર તમારું તેલમાં મરચું એડ કરશો ને તમે તો મરચું બળી જશે
અને શાક એકદમ કાળું થઈ જશે. તે માટે ગેસ એકદમ ધીમો રાખવાનો અને જ્યારે પણ મરચું એડ કરો ત્યારે તરત જ ગ્રેવીને એડ કરી દેવાની છે. નકર તરત ગ્રેવી એડ નહીં કરો ને તો મરચું તમારું બળી જશે અને શાક કાળું થઈ જશે. તે માટે આપણે મરચું એડ કરીએ ને તેલમાં તરત જ ગ્રેવીને એડ કરી દઈશું. આ રીતે કરવાથી શું વઘાર એકદમ સરસ થાય છે શાકનો, અને શાકનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે. તો હવે આપણે થોડું પાણી એડ કરીને આ રીતે ગ્રેવીને એડ કરી દઈશું. તો અંદર પાણી એડ કરી દેવાનું છે જેથી ગ્રેવી આપણી બળી ના જાય. પછી આને આપણે મિક્સ કરી નાખીશું. જો આ રીતે તમે એક વખત છોલેનું શાક બનાવી જોજો. છોલેનું શાક એકદમ ટેસ્ટી અને સરસ બને છે. હવે ગ્રેવીને આપણે થોડીવાર માટે ચડવા દઈશું. આ રીતે તેલમાં ચડવા દઈશું થોડીવાર. જેટલી તમારી ગ્રેવી ચડશે એટલું જ તમારું શાક એકદમ ટેસ્ટી બનશે. હવે આને આપણે થોડીવાર માટે ઢાંકી દઈશું જેથી ગ્રેવી આપણી સરસ થઈ જાય. તો પહેલાં આપણે એમાં મસાલા એડ કરી દઈશું. તો એમાં મેં ધાણા જીરું પાવડર એડ કર્યું. હવે એમાં આપણે લાલ મરચું પાવડર એડ કરીશું. જેટલું તમે તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે મરચું પાવડર એડ કરવાનું છે. પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. પછી એમાં થોડી ખાંડ એડ કરીશું. તમારે ખાંડ એડ કરવી હોય તો કરવાની, નકર તમે સ્કીપ બી કરી શકો છો. હવે આને એકદમ મિક્સ કરી નાખીશું. જુઓ બધા મસાલાને ગ્રેવીમાં મિક્સ કરી નાખીશું. હવે ગ્રેવીને આપણે થોડીવાર માટે ઢાંકી દઈશું જેથી મસાલા સરસ આપણા અંદર સરસ શેકાઈ જાય. આ રીતે મિક્સ કરીને થોડીવાર માટે ચડવા દઈશું આને, પછી ઢાંકી દઈશું. જ્યાં સુધી તેલ ઉપર ના આવી જાય ત્યાં સુધી આને ઢાંકી દેવાની છે ગ્રેવીને. હવે થોડીવાર જોઈ લઈશું આપણે. જો ગ્રેવી સરસ આપણી થઈ ગઈ છે, તેલ બધું ઉપર આવી ગયું છે, મસાલા સરસ આપણા ચડી ગયા છે. તો આને એક વખત આપણે આ રીતે મિક્સ કરી નાખીશું. જુઓ તમને મારો વિડીયો અને રેસિપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક પણ જરૂરથી કરજો. તો જો ગ્રેવી સરસ આપણી ચડી ગઈ છે. તો હવે આપણે એમાં ચણા એડ કરી દઈશું. છોલે ચણા તમારે અહીંયા રાત્રે પલાળી જ દેવાના છે. જો તમે ચણા પલાળશો નહીં ને તો ચણા જલ્દી ચડશે નહીં, બફાશે નહીં અને કાચા રહેશે. તે માટે જ્યારે પણ છોલે બનાવો ને ત્યારે ચણાને રાત્રે પલાળી જ દેવાના છે. પલાળશો ને તો ચણા સરસ સવારે એકદમ ફૂલી જશે અને શાક પણ એકદમ ટેસ્ટી બનશે. હવે આપણે ચણાને એડ કરીને આ રીતે મિક્સ કરી નાખીશું. આ રીતે તમે ગ્રેવી બનાવીને તમે શાક બનાવો ને છોલેનું તો એકદમ ટેસ્ટી અને સરસ શાક બને છે. તમે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો, પછી મને કહેજો કે તમને આ શાક કેવું લાગ્યું. જો આ રીતે મિક્સ કરી નાખીશું. અને આને પણ આપણે થોડીવાર માટે ઢાંકી દઈશું જેથી છોલે ચણામાં મસાલા સરસ આપણા મિક્સ થઈ જાય. આપણે થોડીવાર ઢાંકીને આને ચડવા દઈશું જેથી તેલ બધું આપણું ઉપર આવી જાય અને મસાલા સરસ અંદર ચણામાં મિક્સ થઈ જાય. પછી આપણે થોડીવાર ઢાંકીને જોઈ લઈશું. તો જુઓ ચણા આપણા સરસ જો મિક્સ થઈ ગયા છે મસાલામાં. હવે આપણે એમાં પાણી એડ કરીશું. હવે આપણે એમાં પાણી એડ કરીશું. પાણી આમાં થોડુંક તમારે વધારે જ એડ કરવાનું જેથી જ આપણે થોડીવાર માટે ચણાને ચડવા દેવાના છે. પછી મસાલામાં ચણા ચડવા દેવાના છે એકદમ, એટલે આપણે આમાં થોડું વધારે પાણી એડ કરીશું અને આને ધીમા ગેસ ઉપર ચડવા દઈશું જેથી ચણામાં સરસ અંદર મસાલા અને પાણી એકદમ મિક્સ થઈ જાય અને ચણા એકદમ ખાવામાં એકદમ
ફીકા ના લાગે તે માટે આપણે આમાં પાણી એડ કરીને અને ચડવા દઈશું ચણાને. જ્યાં સુધી જાડી ગ્રેવી ના થઈ જાય ને પાણી બધું બળી ના જાય ત્યાં સુધી આને ચડવા દેવાનું છે. હવે થોડી વાર એને જોઈ લઈએ તો જો ચણા સરસ આપણા થઈ ગયા છે. જો એકદમ જાડી ગ્રેવી જેવો રસો થઈ ગયો છે. તમારે આવો જાડો ગ્રેવી જેવો જ રસો રાખવાનો. જો રસો એકદમ બળી જશે તો પણ શાકનો ટેસ્ટ સારો નહીં આવે, અને એકદમ પતલો રસો હશે તો પણ શાકનો ટેસ્ટ સારો નહીં આવે. તેથી એ વાતનું ધ્યાન રાખવાનું કે આવું એકદમ ગ્રેવી જેવું હોય અને આટલો જાડો રસો હોય ત્યારે જ આપણે ગેસને બંધ કરી દેવાનો છે. જો આ કમ્પ્લીટ રસો છે, બહુ જાડો પણ નહીં અને બહુ પતલો પણ નહીં. આ રીતનું શાક આપણે બનાવવાનું છે. હવે આપણે શાક આપણું તૈયાર છે તો હવે આમાં કોથમીર એડ કરી દઈશું, લીલા ધાણા, અને પછી આ રીતે મિક્સ કરી નાખીશું. તો જો આપણું ટેસ્ટી છોલેનું શાક તૈયાર છે. તો જો કેવું સરસ બન્યું છે. વધારે જાડો પણ રસો નથી અને વધારે પતલો પણ નથી. આ રીતનો રસો આપણે રાખવાનો છે જેથી શાકનો ટેસ્ટ આપણો એકદમ સરસ આવે. તો આપણું અહીંયા છોલેનું શાક તૈયાર છે. જો આ રીતે તમે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને સરસ બને છે. આમાં લાગે છે પણ સરસ અને બન્યું તો પણ એકદમ ટેસ્ટી. તો આપણું શાક અહીંયા તૈયાર છે. તો ગેસને બંધ કરી દઈશું અને શાકને આપણે ઉતારી લઈશું. હવે શાકને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. તો જો ટેસ્ટી છોલેનું શાક આપણું તૈયાર છે. આ તમે ભટુરે જોડે ખાઓ તો પણ એકદમ ટેસ્ટી લાગે અને રોટલી જોડે ખાઓ તો પણ એકદમ સરસ લાગે છે. તો જો ટેસ્ટી આપણું છોલેનું શાક તૈયાર છે. તો જુઓ બન્યું છે ને સરસ, લાગે છે બી સરસ અને બન્યું તો પણ એકદમ સરસ. તો જો આ શાક આપણું તૈયાર છે. તો બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. તો આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો, શાક ખૂબ સરસ બને છે. તો મળીશું આપણે બીજા વિડીયોમાં. બધાને જય મા લક્ષ્મી.